શ્રી કૃષ્ણ. મારું નામ પરેશ હરીશચંદ્ર જાદવ છે. હું એક મરાઠી છું અને બીજું એટલે કે આજવા રોડથી આવું છું. હવે મારા મમ્મીને ગયા અઠવાડિયે એટલે 10-15 દિવસ પહેલાં એટેક આવેલો સવારે અર્જન્ટલી અમે અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા. હવે હોસ્પિટલ લઈને આવ્યા એટલે અમે કોમલદીપ ચાવલા સર છે એમને ફોન કરીને અહીંયા આવેલા. હવે એમને કહ્યું કે તાત્કાલિક તમે ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરાવો. અહીંયા આવ્યા તો અમને ખબર નથી કે આ હોસ્પિટલ બાબતે અમને કશું ખબર નહીં. એટલે સરે કહ્યું એટલે સર અમે લઈને આવ્યા. એના પછી અહીંયા આવીને જોયું તો ટ્રીટમેન્ટ એકદમ સરસ રીતે થઈ ગઈ. ટ્રીટમેન્ટમાં મને એવું થયું કે થશે કે નહીં, કેમ કે 4 નળીઓ બ્લોક હતી ને એમાં હવે સક્સેસ થશે કે નહીં એ ખબર નહોતું, કેમ કે મારા પપ્પા એમ જ ગયા એ બધી હોસ્પિટલોમાં લઈને ફરીને આવેલા છે. 5-1 વર્ષ અમે ફર્યા છે પણ કશું ફરક ના પડ્યો અને પપ્પા મારા હાથમાંથી જતા રહ્યા. એટલે મમ્મીને મેં અહીંયા લઈ આવ્યા અને એન્જિયોગ્રાફીને બધું કરાવ્યું સરે. એમાં અમને સારું રિઝલ્ટ મળ્યું. એન્જિયોગ્રાફીમાં અમને કહ્યું કે 4 બ્લોકેજ છે, એના પછી બાયપાસ કરવું પડશે. ત્યારે અમે આખી હિંમત હારી ગયેલા. ડૉક્ટરોએ અમને સપોર્ટ કર્યો. બીજું કે એક સત્સંગી અહીંયા આવે છે અમારા હોસ્પિટલમાં. એ સત્સંગી અમને આવીને સમજાવ્યું, પ્રાર્થના કરાવી. એના પછી જે કહ્યું એમને કે તમે ચિંતા ના કરતા, થઈ જશે બધું. અમે એમના ભરોસે મૂકી દીધું, બધું કર્યું. ઓપરેશન થઈ ગયું. મમ્મી હમણાં સારા થઈ ગયા. આજે ડિસ્ચાર્જ છે. અમે ઘરે લઈ જવાના છે. અને સ્ટાફ બાબતે કહીશું તો ડૉક્ટર્સ બહુ સારા છે. ડૉક્ટર્સની સલાહ જે એ અમને કહે છે એ બધું સારું છે. સ્ટાફ એકદમ જોરદાર. બીજી હોસ્પિટલ કરતાં અહીંયા સ્ટાફ સારો છે કે મારા મમ્મીના પાછળ એક ડૉક્ટર, એક એમઓ, એક નર્સ અને એક માસી જે હાઉસકીપિંગ એ કન્ટિન્યુ ઊભા છે. મમ્મીને તકલીફ ના પડે એના માટે, એમને લઈ જવા માટે, બાથરૂમમાંથી લાવવા માટે, ચલાવવા માટે, રોજની એક્સરસાઇઝ કરવા માટે બધા તત્પર્ય ઊભા રહેલા છે અને ખડા પગે. સ્ટાફ એટલો સારો છે. હોસ્પિટલમાં ચોખ્ખાઈ એટલી છે કે ભૂલી જાઓ, 5 સ્ટારને ભૂલી જાઓ. હોટલ 5 સ્ટાર હોય એના કરતાંય સારું છે. 2 ટાઈમ અહીંયા આરતી થાય છે, ભગવાનનું નામ લેવાય છે. એના પ્રત્યે મને હવે એવું થયું છે કે હું સ્વામિનારાયણ ધર્મમાં પરિવર્તિત થઈ છું. ભલે હું મહારાષ્ટ્રીયન છું પણ મને હમણાં 8-10 દિવસથી એવું થયું છે કે પાછું મેં સ્વામિનારાયણ, પહેલાં મેં જતો હતો પણ હવે પાછું સ્વામિનારાયણ ધર્મ પાછું એક વખત પટ્ટી પહેરવાની ઈચ્છા છે.